Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, તો આજે તમારી સમક્ષ સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું અને એ વિડીયો છે ખાટલો ભરવા વિશેનો। તો મિત્રો, સરસ મજાની ડિઝાઇનવાળો ખાટલો ભરતા તમારે શીખવું હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો। અને ડિઝાઇનવાળો ખાટલો ભરવો એકદમ સરળ છે અને એકદમ ઇઝી છે। તમે પૂરેપૂરો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવે અને તમે સરસ મજાનો ખાટલો ભરી શકશો મિત્રો। અને આ વિડીયો પૂરેપૂરો જુઓ એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ખાટલો ભરવા વિશેની। તો તમને એની માહિતી મળશે અને તમે પણ એકદમ સરળતાથી ખાટલો ભરવાનું શીખી જશો। તો મિત્રો, આ ખાટલો ભરાવાની તૈયારી છે અને ખાટલો કેવી રીતે ભરાય તે હું તમને બતાવું। તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયો વચ્ચેથી કટ ના કરતા, કારણ કે વિડીયો તમે પૂરો જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે ખાટલો આવી રીતે ભરાય અને તમે પણ કોઈક દિવસ તમારા ઘરે ખાટલો ભરી શકશો। તો મિત્રો, આ રીતે જોઈ લો, આ રીતે સરસ મજાની ડિઝાઇનવાળો ખાટલો ભરાઈ રહ્યો છે અને આ રીતે વચમાં દોરી છે મિત્રો। અને આ રીતે ખાટલો ભરવાનો હોય છે। તો આ ભાઈ ખાટલો ભરી રહ્યા છે, આ રીતે ધીરે ધીરે દોરી ખેંચી રહ્યા છે। વિડીયો જોવાનું ચાલુ રાખજો। આ રીતે ભરવાનો હોય છે મિત્રો। આ સરસ મજાની ડિઝાઇન છે, અલગ અલગ ડિઝાઇનવાળો પણ ભરી શકાય, રજવાડી ડિઝાઇનવાળો પણ ભરી શકાય। આ રીતે અહીંયાથી દોરી ખેંચવાની હોય છે મિત્રો। આ રીતે જોઈ લો, આ રીતે ધીમે ધીમે દોરીમાંથી દોરી પસાર કરી રહ્યા છે। અને અલગ અલગ કલરની દોરી છે એટલે અલગ પ્રકારની ને અલગ અલગ કલરની દોરીથી સરસ મજાની ડિઝાઇન બને છે મિત્રો। આ બાજુથી પણ આ દોરી હવે અહીંયા આવે છે અને અહીંયાથી અહીંયા દોરી લેવાશે મિત્રો। ચારે બાજુ દોરી ફરશે અને ધીરે ધીરે અહીંયાથી અને અહીંયાથી દોરી ભેગી થશે ત્યારે સરસ મજાની ડિઝાઇન બનશે મિત્રો। વિડીયોમાં લાગ્યા રહેજો, પૂરેપૂરો વિડીયો જોજો, તમને ખ્યાલ આવે કે પૂરેપૂરો ખાટલો ભરાશે તો સરસ મજાની કેવી ડિઝાઇન અને પછી અહીંયા પણ ડિઝાઇન પાડવામાં આવશે। તો તમે પણ આમાંથી શીખી અને તમારા ઘરે ખાટલો ભરી શકો છો મિત્રો। આ રીતે ધીરે ધીરે આ રીતે ખાટલો ભરવાનો હોય છે મિત્રો। તો આ સરસ મજાની ડિઝાઇન છે મિત્રો અને આમાં કોઈ બીજી પણ ડિઝાઇન લઈ શકીએ આપણે, કોઈ પશુ પંખીની કે કોઈ નામ લખવાની પણ આપણે ડિઝાઇન અંદર લઈ શકીએ છીએ। તો વિડીયો જોવાનું ચાલુ રાખજો। તો મિત્રો, હવે આ ચોથા કલરની દોરીની લાઈનની શરૂઆત કરી છે, જોઈ લો મિત્રો। ધીરે ધીરે આપણો ખાટલો હવે પૂરો થવામાં આવ્યો છે અને સરસ મજાની ડિઝાઇન પડી રહી છે બંને બાજુ, જોઈ લો। આવી રીતે બંને બાજુની સરસ મજાની ડિઝાઇન લાગે છે મિત્રો। આ રીતે
આ રીતે હવે ચોથા કલરની દોરીની ડિઝાઇનની શરૂઆત છે. આ રીતે ખાટલો ભરવાનો હોય છે મિત્રો. આ વિડીયો પૂરેપૂરો જોજો તમે, તમને ખ્યાલ આવે કે આવી રીતે ખાટલો ભરવાનો હોય છે અને તમે પણ ભરી શકશો તમારા ઘરે આવી રીતે સરસ મજાની ડિઝાઇનનો ખાટલો મિત્રો. આ રીતે દોરી ખેંચવાની હોય છે. અને આ રીતે ઉપરથી પાછી દોરી લેવાની હોય છે અને દોરીની વચ્ચે આ રીતે ડિઝાઇન પાડવાની હોય છે. તો હવે ખાટલો પૂરો થવાની તૈયારીમાં છે અને બંને બાજુ સરસ મજાની આખા ખાટલાની અંદર કેવી ડિઝાઇન લાગશે અને સરસ મજાની ડિઝાઇનવાળો ખાટલો આપણો તૈયાર થઈ ગયો છે મિત્રો. પછી સરસ મજાનો ખાટલો આપણને જોવા મળશે. તો આ રીતે ભરાય છે. અને પછી અહીંયા પણ ડિઝાઇન પાડવાની હજુ બાકી છે. વિડીયો આપણો હજી પૂરો નથી થયો, વિડીયો પૂરો જોજો. અહીંયા પૂરો ડિઝાઇન પૂરેપૂરી પડી રહે, પછી અહીંયા ડિઝાઇન પાડીશું ત્યારે આપણો ખાટલો પૂરેપૂરો ભરાશે અને મિત્રો તમને પૂરા ખાટલાની માહિતી મળશે કે આ રીતે ભરાય છે ખાટલો. તો મિત્રો હવે ખાટલો પૂરી રીતે હવે તૈયાર થઈ ગયો છે. હવે એક કે બે દોરી બાકી છે. ધ્યાનથી જોઈ લેજો મિત્રો કે આ રીતે આપણો ખાટલો સરસ રીતે ડિઝાઇનવાળો ભરવાનો હોય છે અને આ રીતે ભરાય છે. તો તમે પણ આવી રીતે ખાટલો ભરી શકશો મિત્રો કે આ રીતે ડિઝાઇન સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મિત્રો. જોઈ લ્યો, સરસ મજાનો ખાટલો તૈયાર થઈ ગયો છે મિત્રો. આ રીતે ચારે બાજુથી જોઈ લ્યો કે કેટલી સરસ મજાની ડિઝાઇન લાગે છે તમને. આ રીતે વચ્ચે જગ્યા હોય તો પછી દોરી સરખી કરવાની હોય છે મિત્રો કે ડિઝાઇન ચારે બાજુથી સરસ મજાની બની જાય. ચાર કલરની ચાર દોરીથી સરસ મજાની ચોકડીવાળી ડિઝાઇન છે. સરસ પટ્ટા લગાવ્યા છે. જોઈ લો કે આ પણ કેવી એક કળા છે મિત્રો કે લખાણ તો સૌ કરી શકે પણ દોરીથી પણ સરસ મજાની ચોકડીવાળી ડિઝાઇન પાડવી તો આ એક પણ કુદરતે આપેલી બક્ષિસ છે મિત્રો કે
બધા આવું કામ નથી કરી શકતા, પણ મિત્રો આવી બક્ષિસ કોક જ માણસના ભાગ્યમાં હોય છે કે આવી બક્ષિસ મળી શકે છે અને સરસ મજાની આવી રીતે કલા કરી શકે છે. આ પણ એક જાતની કલા કહેવાય. અને આ ખાટલો ભરનાર ભાઈને પણ મિત્રો કલાકારનો દરજ્જો આપવો જોઈએ કે આ પણ એક કલા છે અને કલા કેવી રીતે વાપરવી તે આપણી કુદરતની બક્ષિસ છે. અને જે કલા આપણને આવડતી હોય તે આવી રીતે જાહેરમાં રજૂ કરવી જોઈએ અને આપણી કલા કારીગરીની લોકો સમક્ષ રજૂઆત થાય તો લોકોને ખબર પડે, આ વિડીયો દૂર દૂર સુધી પહોંચે તો આપણી કલા કારીગરીની લોકોની આગળ માગ થાય અને પછી જ મિત્રો આને કલાકાર કહેવાય કે આ પણ એક જાતની કલા કારીગરી છે કે કેટલી સરસ મજાથી આ કળા એમની વાપરી અને સરસ મજાની ડિઝાઇન પાડી છે મિત્રો. તો આ રીતે આપણો સરસ મજાનો ખાટલો તૈયાર થઈ ગયો છે, જોઈ લ્યો. અને હજી એક ડિઝાઇન આ બાજુ બાકી છે, તે તમને બતાવું. વિડીયો જોવાનું ચાલુ રાખજો. હવે મિત્રો બીજી પોગાથની ડિઝાઇનની શરૂઆત થઈ ગઈ છે, વિડીયો જોજો. આ રીતે પોગાથની ડિઝાઇન પણ પડે છે અને આ ખાટલો આપણો તૈયાર થઈ ગયો છે અને આ બાજુ એ પોગાથની ડિઝાઇન પડી રહી છે. તો મિત્રો આ રીતે પોગાથની પણ ડિઝાઇન પડી રહી છે, આ રીતે પાડવાની હોય છે, જોઈ લ્યો. આ રીતે પોગાથની ડિઝાઇન પાડવાની હોય છે. તો મિત્રો હવે આ રીતે પોગાથની પણ ડિઝાઇન પડી ગઈ છે, જોઈ લ્યો. અને આપણો ખાટલો બરાબર હવે તૈયાર થઈ ગયો છે. તો આ રીતે તૈયાર છે આપણો ખાટલો, જોઈ લ્યો મિત્રો કે આ રીતે ભરવાનો હોય છે. બરાબર જોઈ લેજો કે હવે આપણો ખાટલો પૂરી થવાની તૈયારીમાં અને પૂરો થઈ ગયો છે. આ રીતે સરસ મજાનો ખાટલો ભરવાનો હોય છે. તો મિત્રો આ કળા તમે તમારા ઘરે પણ વાપરી શકો છો કે કેટલો સરસ મજાનો ખાટલો દેખાય છે, જોઈ લ્યો. કે આ બાજુથી પણ જોઈ લ્યો અને અહીંયાથી પણ જોઈ લ્યો કે સરસ મજાની ડિઝાઇનવાળો ખાટલો આપણો તૈયાર છે મિત્રો. કે આ રીતે તમે પણ ભરી શકો છો. તો આ હતો આપણો ખાટલો બનાવવાનો આજનો વિડીયો. તો બીજો વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.